ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ખોજાવાડના ડેલામાં આવેલી મસ્જિદ ખાતે મન્નત માટે દર વર્ષની પરંપરા મુજબ ફળ વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે વર્ષોથી દરેક ફળ લઈને પોતાની મનની ઈચ્છા મુજબ માનતા રાખતા હોય છે અને તે પરિપૂર્ણ થવાના કિસ્સા પણ સામે આવ્યા છે। જેમને બાળક ન થતું હોય તે માટે ફળ લઈને માનતા કરવામાં આવી હતી, જે પૂર્ણ થતા માતાઓ પોતાના બાળકને સાથે લઈને આવ્યા હતા। આમ માત્ર બાળક માટે નહીં પરંતુ મકાન સહિતની વિવિધ માનતાઓ આજના દિવસે ફળ લઈને કરવામાં આવે છે। खुशबू तूने अला वो पास सादा छे यार आई तू आया मने आजना दिवस नो मत ओला ओला वक्त आयो तो इंटरव्यू करवा बोलो बोलो हाँ हाँ मुर्जा से हमारे छोकरा ने मैं मानता राखी थी, मारे घरे छोकरा आवे तो हम सलाम करवा आवीश। क्यारे आया था? गया मोरम में आया था। तुम्हारी मन्नत पूरी थी? हाँ पूरी थी। क्या रह्यो છો તમે? મોતી તળાવ। મોતી તળાવ। કેટલા વર્ષે તમારા મનતા પૂરી? એટલે જી ગયા અલા વરદી અમે મન્નત માની थी, આવતા વર્ષે આ પૂરી થઈ। કેટલા વર્ષ છે? લગન ને મારે તો એમ તો પેલા ખોળે છોકરી છે, બીજા ખોળે છોકરો છે। છોકરો મારે આવીને ઓફ થઈ ગયા, ત્રીજા ખોળે છે। મારું નામ રજ્જાબેન નાથાણી છે। અમે અહીંયા ઘણા વર્ષોથી આ રીતે મહેંદી મુબારકનો પ્રોગ્રામ કરીએ છીએ। એમાં એમ કે ઇમામ હસનના દીકરા અને ઇમામ હુસૈનની દીકરીના મેરેજનું મહત્ત્વ બહુ છે। પણ એ લોકો કરબલામાં જ્યારે ગયા ત્યાં 7 તારીખથી પછી એ લોકો ઉપર દુશ્મનોએ પાણી બી નહોતું આપ્યું। પછી જ્યારે બધા એક પછી એક ઇમામ હુસૈન ઉપર શહીદ થતા હતા એટલે ત્યારે ઇમામ હસને એમના દીકરાને વસિયત કરેલી કે કાકા ઉપર બહુ મોટી મુસીબત આવે ત્યારે એમ તાવીજ ખોલીને તું જોજે। હવે તાવીજ ખોલીને એમાં જોયું તો એમ કે ઇમામ હસન ઉપર લખેલું, ઇમામ હુસૈન ઉપર એને લખેલું હતું કે ભાઈ મારા દીકરાના લગ્ન તારી દીકરી સાથે કરજે અને મારા દીકરાને રણમાં જવાની રજા આપી દેજે। હવે ભાઈની વસિયત પ્રમાણે ઇમામ હુસૈને એના ઇમામ હસનના દીકરા જનાબ કાસિમની સાથે એમની દીકરી કુબરાને લગ્ન કરાવ્યા। હવે ત્યાં એ લોકો પાસે તો કોઈ વસ્તુ હતી જ નથી એટલે ફક્ત ખાલી નિકાહ પડાયા હતા એટલે પછી તો એ એક રાતનો દુલ્હો જેને કહેવાય એમ કે એને રણમાં જવાની રજા મળી હતી ને ત્યાં શહીદ થઈ ગયા। એટલે એની યાદમાં ત્યાં કશું નહોતું થયું એટલે અમે એને માનવાવાળાઓ બધા શિયા લોકો એની યાદમાં અમે આ મનાવીએ છીએ મહેંદી મુબારકનો પ્રોગ્રામ। અને